દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક ગોધરાથી સરભાણ જઈ રહેલા મહેન્દ્રસિંહ પાટણવાડિયાનું વાહન રાત્રિના સમયે બગડી જતા તેમણે તાત્કાલિક મદદ માટે 1033 હેલ્પલાઇન પર 30થી વધુ કોલ કર્યા હોવા છતાં કલાકો સુધી યોગ્ય ઇમરજન્સી સહાય ન મળતા હાઈવેની રિસ્પોન્સ ટીમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આશરે 3 કલાક બાદ હાઈવે પેટ્રોલિંગ વાહન ઘટના સ્થળે પહોંચ્યું હતું, છતાં યોગ્ય મદદ ન મળતા વાહન ચાલકે અંતે 150 કિલોમીટર દૂરથી પોતાના ભાઈને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી। વાહન ચાલકે પેટ્રોલિંગ ટીમ સાથેની વાતચીતનો વિડીયો પણ બનાવ્યો છે। ત્યારે એક્સપ્રેસ વે પર નિયમિત ટોલ વસૂલાત સામે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ હોવા છતાં આવી બેદરકારી બદલ ઓથોરિટી દ્વારા 1033ના કોલ લોગ, જીપીએસ લોકેશન અને તપાસના રેકોર્ડ જાહેર કરી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારી ગાડી 6:30 વાગ્યાની બગડી છે। NHI વાળાને મેં અત્યાર સુધીમાં 50-60 ફોન કરી ચૂક્યો છું। એક નંબર પરથી મારી જોડે 4 માણસ હતા, મારી જોડે એ લોકોના ફોન પરથી કરી ચૂક્યો છું। એક પણ ફોન રિસીવ કરવા રાજી નથી એ લોકો। ત્યાર પછી મેં મારા ભાઈને ફોન કર્યો, એ 150 કિલોમીટર દૂરથી અહીંયા મારી મદદ માટે આવી ગયો છે, તો પણ હજુ NHI વાળા હજુ પણ એક પણ કોલ રિસીવ કરવા રાજી નથી। હાઈવે પેટ્રોલિંગ વાળા આવ્યા અને એ લોકોએ મને પૂછ્યું કે શું થયું છે ગાડીને। ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા મારી ગાડીની પાછળ, કેમ કે મારી ગાડી આ વ્હાઇટ લાઇન છે એની અંદર છે। ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા। પછી અમને એવું કીધું કે તમારી ગાડી ટોઈંગવાળા આવે અને લઈ જાય, ત્યાર પછી તમે આ બેરિકેડ 2 સાઈડ પર મૂકીને જજો। તો શું એ લોકોને બેરિકેડની ચિંતા છે? અમે આટલા 3 કલાકથી અમે અહીંયા અટવાઈએ છીએ, એ લોકોને એ નથી દેખાતું। અમે 3 કલાકથી અટવાઈએ છીએ, અમારી પાસે પાણી નથી, કશું નથી, તો પણ આ લોકો કોઈ કોલ રિસીવ કરવા રાજી નથી અને કશું છે નહીં। મેં મારા ભાઈને 150 કિલોમીટર દૂરથી ઘરે બોલાવ્યો અહીંયા મારે મદદ માટે, એ એની પહેલાં આવી ગયો। તો કેમ આ લોકોની કોઈ ફરજ નથી? ટોલ ટેક્સ લેવા માટે તો ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર તો જવા નથી દેતા, આગળ દંડો ઊભો કરી દે છે। તો એ કેમ નથી દેખાતું એ લોકોને કે આવી રીતે પેસેન્જર તમારે જે ટોલ ટેક્સ આપે છે એ લોકોની કેમ મદદમાં આવવાની તમારી ફરજ નથી? આ તો અમે જેન્ટ્સ હતા, અત્યારે 10:30 વાગ્યા છે તો પણ હજુ અમને કોઈ મદદ મળી નથી। હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મદદ મળી નથી અમને। આ તો અમારા ઘરેથી અમે મદદ મંગાવી, અત્યારે મારી જોડે કોઈ લેડીઝ હોત તો એ લોકો જોડે શું થાત એ તમારે જોવાનું છે। એટલે બીજી વાર આ રોડ પર આવવા માટે વિચારીને આવું, ટોલ ટેક્સ ભરતા પહેલાં વિચારી લેવું કે આ લોકો અમને આપણે જે ટોલ ટેક્સ ભરીએ છીએ એના પ્રમાણે અમને સુવિધા આપે છે કે નથી આપતા એ આપણે જોવાનું છે। મારે આ કહેવું છે બસ। હું અહીંયા આગળ મારી ગાડી લઈને નીકળ્યો છું, એના પ્રમાણે હું પૈસા આપું છું। રંગુની જાકેટ, ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।